કેશોદમાં અંડરબ્રિજના અધૂરા કામની સમસ્યા તંત્ર અને પદાધિકારીઓની બેઠક મળી ઉકેલ કે આશ્વાસન। કેશોદ શહેરના ચારચોક વિસ્તારમાં આવેલા રેલવે ફાટકના કારણે ઊભી થતી ટ્રાફિકની સમસ્યા દૂર કરવા સરકાર દ્વારા અંડરબ્રિજનું કામ ધડાકાભેર શરૂ કરાયું હતું। 4 વર્ષનો સમય વીતી જવા છતાં હજુ કામ પૂરું થયું નથી, ત્યારે વિરોધ પક્ષના ચૂંટણીલક્ષી મુદ્દો બનાવે તે પહેલા સત્તાધીશો દ્વારા ધારાસભ્ય દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ સરકારના અધિકારીઓ અને નગરસેવકો કામ રાખનાર એજન્સી સામે એક મીટિંગ મળી હતી, જેમાં સત્વરે અંડરબ્રિજ શરૂ કરવા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી। ચોમાસાના પ્રથમ વરસાદમાં જ અંડરબ્રિજનું પાણી છલીને માંગરોળ રોડ પર આવતા દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા। વેપારીઓના જાનમાલને નુકસાની વેઠવી પડી હતી। અંડરબ્રિજનું કામ રાખનાર એજન્સી દ્વારા ચાલુ કામમાં સૂચવવામાં આવેલા વર્ક ઓર્ડર બહારના કામ માટે ઉપલી કચેરીની મંજૂરી મેળવી રકમની ફાળવણી કરવાની પ્રક્રિયા સાથે કુદરતી આફતો વચ્ચે કામગીરી ધીમી ગતિએ ચાલી રહ્યું છે, ત્યારે ઉપરવાસમાં અન્ય પાણીના વહેણને ઊંડા પહોળા અને ખુલ્લા કરવાને બદલે સિમેન્ટ રોડ કરવા ઉપરાંત દિવાલો બનાવી દેવામાં આવતા અપેક્ષા કરતાં વધારે પણ આવતા આ સમસ્યા સર્જાઈ રહી છે। સરકાર દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન હેઠળ કામગીરી કરવામાં આવતી હોય તેઓના સક્ષમ અધિકારીઓ દ્વારા પૂરતા સમયનું સુપરવિઝન કરવાને બદલે વાર તહેવાર આટાફેરા કરવાથી કામગીરી અટવાઈ ગઈ છે। કેશોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા કડક શબ્દોની ચીમકી ઉચ્ચારી હતી અને આજરોજ 2 માસમાં કામ પૂરો કરવાની બાંયધરી આપવામાં આવી હતી। સમય મર્યાદામાં કામ પૂર્ણ થશે નહીં તો કોઈ જાતની શરમ રાખ્યા વગર કડક પગલાં ભરવામાં આવશે। જીયુડી અમલીકરણ એજન્સીના ડેપ્યુટી પ્રોજેક્ટ મેનેજર ધીરજ રાઠોડ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના અમિત દલસાણિયા દ્વારા લેખિતમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ અને પદાધિકારીઓની બાંહેધરી આપવામાં આવી હતી। વહેલાસર નાના વાહનો બાઇકો આવજા કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે અને 2 માસમાં અધૂરું કામ પૂરું કરી આપવામાં આવશે। કેશોદના અંડરબ્રિજના કામ બાબતે સોશિયલ મીડિયામાં આક્ષેપો કરતા નિવેદનીય આગેવાનોએ 2 મહિના માટે બોલતી બંધ કરી છે, ત્યારે કેશોદના અંડરબ્રિજના અધૂરા કામ માટે આશ્વાસન આપવામાં આવ્યું છે કે ઉકેલ લાવવામાં આવ્યો છે, તે તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે શું થશે। જે કે સિંગુદતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ટૂંકમાં કેશોદમાં ઘણા જાજા સમયથી આ જે અંડરબ્રિજનું કામ ચાલે છે અને પબ્લિક ને અમે ખુદ પદાધિકારીઓ પણ એ એજન્સીથી ત્રાહિમામ પુકાર્યું છે, કોઈ સકારાત્મક જવાબ આપવો નહીં, કામને ગતિ આપવી નહીં, એના માટેની આજે તમામ ધારાસભ્યની હાજરીમાં સંકલન કરી અને કડક શબ્દમાં એને સૂચના આપી છે અને એની પાસેથી લેખિતમાં બાંહેધરી લીધી છે કે ભાઈ આ કામ ક્યારે પૂરું થવાનું છે અને એની સમય મર્યાદા 60 દિવસનું કહે છે, એ લેખિતમાં 60 દિવસમાં એ કામ પૂરું થાય અને પેલા એક સાઈડનો રસ્તો વહેલો ચાલુ થઈ જાય અને ટુ વ્હીલ માટે નીકળતો થાય એવી ચર્ચા કરી છે અધિકારીઓએ। જેની હાવ બેદરકારી છે, કોઈ અંડરબ્રિજ એટલે કેવો ગંભીર મુદ્દો છે એ કોઈ એવું ધ્યાનમાં લેતા નથી, કાંઈ એની કોણ આવડત હોય કાં અણસમજ હોય, એને ખબર જ નથી કે અંડરબ્રિજ એટલે શું છે। એની વાંહે કેશોદની 1 લાખ પ્રજા હેરાન થાય છે। હવે આવનારા સમયમાં છેલ્લી 60 દિવસની મુદત છે અને જો એમાં કામ નહીં કઈ થાય તો કાયદાને સાઈડમાં મૂકીને આની હવે લડાઈ કરવાની વાત છે। એને સૂચના આપી છે અને જે જીયુડીનું કામ હાલે એમાં મંજૂરી લઈ અને જે નીચેના વીપોલો હોય એને બંધ કરવાથી એનો પ્રવાહ રોકાઈ જાય છે। આ કામ 4 વર્ષથી ચાલે અને એજન્સીની ટાઈમ પીરિયડ લિમિટ બધી પૂરી થઈ તો આપણા તરફથી અથવા સત્તા પક્ષ તરફથી એને કોઈ નોટિસ અથવા કોઈ પેનલ્ટી વસૂલ કરવામાં આવી? મેં એને 4 વાર એને નોટિસ આપી છે, સરકારમાં ખૂબ રજૂઆત કરી, ધારાસભ્યએ 8 થી 10 વાર રજૂઆત કરી છે કે ભાઈ ટાઈમ પીરિયડમાં કામ પૂરું નથી થયું અને આવનારા સમયમાં એની પર જે પબ્લિક હેરાન થાય એમાંય કઈ બાકી કસર રાખવામાં નહીં આવે। એજન્સીને મનમાં એમ હોય કે અમે ગમે એમ કામ કરીને વયા જવું ને એટલી પબ્લિક હેરાન થાય એટલે પૂરું કરી દેવું એટલે ભૂલાઈ જાય, તો એ કોઈ નહીં, એની રીતે કાયદાકીય રીતે જે એનું કરવાનું થશે એ બધું કરવામાં આવે। સુધીના સમયમાં કોઈ પેનલ્ટી વસૂલ કરવામાં આવી નહીં, એ સરકારમાંથી કામ ચાલતું હોય એની કોઈ માહિતી આપણી પાસે ન હોય। કેશોદ નગરપાલિકા વિસ્તારમાં રેલવે અંડરબ્રિજ માટે કામગીરી ચાલુ રહી છે, જેમાં 90% કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે, 10%ની કામગીરી બાકી છે। જે કામગીરી 60 દિવસમાં એટલે કે 2 માસમાં પૂર્ણ કરવાનું આયોજન કરેલ છે। નગરપાલિકા, રેલવે, ટીએમસી એજન્સી સાથે સંકલન કરી આ તમામ કામગીરી 60 દિવસમાં પૂર્ણ કરશું એવી જાહેરાત કરીએ છીએ। વરસાદી પાણી નિકાલ માટેની વ્યવસ્થામાં અમે એક પંપ જ્યાં ડીપીઆરમાં એજન્સી હતી એની જગ્યાએ અમે 2 પંપ લગાવેલ છે, જે પાણીની
પુષ્કળ માત્રાને પણ બહાર નીકાળી શકશે એવી વ્યવસ્થા કરેલ છે. એક સાઈડ હા સિંગલ એ આપણી વ્યવસ્થા છે. બને એટલી અમે ઝડપથી અમે એજન્સી સાથે સંકલન કરી અને આયોજન કરી અને એ કામ પૂર્ણ કરી દઈશું. એજન્સી પણ સાથે છે, જીયુડીસી પણ સાથે છે અને અત્યારે જ એજન્સી પણ આવેલી અને જીયુડીસી પણ આવેલી છે. અને જીયુડીસી એને સપોર્ટ ન કરતી હોય તો આટલું કામ પૂર્ણ થાય નહીં. નગરપાલિકા જો એને સપોર્ટ ન કરતી હોય એજન્સીને તો આટલું કામ પૂર્ણ થાય નહીં. બરાબર. આજે પ્રોજેક્ટ 90% ઉપર કામગીરી પૂર્ણ થયેલ છે. બરાબર. એ બાબતની આપને હું જાણ કરું છું. 4 વર્ષ થઈ ગયા છે આ કામગીરીના. એની ગાઈડલાઈન 2.5 વર્ષની હતી. 4 વર્ષમાં 90% કામ પૂરું થયું છે. હજી 2 મહિનાનો તમે સમયગાળો માંગો છો. હાજી. તમે ખાતરીપૂર્વક કહો છો કે ખાતરી સાથે હું 60 દિવસની હું તમને મહેતલ આપું છું. 60 દિવસની અંદર આ એજન્સી દ્વારા જ આપણે કામગીરી પૂર્ણ કરશું.